ગુજરાતનો ઇતિહાસ જનરલ નોલેજ ભાગ 17 પ્રશ્ન 1 ગુજરાતમાં સુલતાનોનું રાજ્ય ક્યાં ગાળા દરમિયાન ચાલ્યું? જવાબ ઈસવીસન 1404 થી 1573. પ્રશ્ન 2 ઈસવીસન 1819ના ભૂકંપથી જામનગર જિલ્લાનું કયું સ્થળ સંપૂર્ણ નાશ પામ્યું હતું? જવાબ જોડિયા. પ્રશ્ન 3 સોલંકી રાજા ભીમદેવ બીજાએ ક્યાં વર્ષે મોહમ્મદ ઘોરીને હરાવીને બંદી બનાવ્યો હતો? જવાબ ઈસવીસન 1178. પ્રશ્ન 4 ચીની બૌદ્ધ ભિક્ષુક હ્યુએન સંગે ગુજરાતની મુલાકાત ક્યારે લીધી હતી? જવાબ ઈસવીસન 640ના અરસામાં. પ્રશ્ન 5 અણહિલવાડ પાટણના ચાવડા વંશનો અંત કોના દ્વારા આવ્યો? જવાબ મૂળરાજ સોલંકી પ્રથમ. પ્રશ્ન 6 સિદ્ધરાજ સોલંકીએ માળવાના ક્યાં રાજાને હરાવીને કેદ કર્યો હતો? જવાબ યશોવર્મા. પ્રશ્ન 7 ક્યાં મુસ્લિમ સુલતાને ઈસવીસન 1415માં સિદ્ધપુરના રુદ્રમાળાનો નાશ કર્યો હતો? જવાબ અહમદ શાહ. પ્રશ્ન 8 મુઘલ કાળ દરમિયાન ગુજરાતના ક્યાં બંદરનો વિકાસ ચરમસીમાએ પહોંચ્યો હતો? જવાબ સુરત. પ્રશ્ન 9 પાલિતાણા નગર કોણે વસાવ્યું હતું? જવાબ નાગાર્જુને. પ્રશ્ન 10 ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા કોણ હતી? જવાબ મિનળ દેવી. પ્રશ્ન 11 તાનારીરી નાગર કન્યાઓ સાથે કયું સ્થળ જોડાયેલું છે? જવાબ વડનગર. પ્રશ્ન 12 ગુજરાતમાં વાઘેલા વંશની સ્થાપના કોણે કરી હતી? જવાબ વિશલદેવ વાઘેલાએ. પ્રશ્ન 13 નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? જવાબ તળાજા. પ્રશ્ન 14 ગુજરાતમાં પ્રાગૈતિહાસિક કાળના બંદરો કયા છે? જવાબ સોમનાથ, ભૃગુ કચ્છ અને લોથલ. પ્રશ્ન 15 ક્યાં સોલંકી રાજાએ પરમ અરહતનું બિરુદ ધારણ કર્યું હતું? જવાબ કુમારપાળ. પ્રશ્ન 16 દેવલદેવ કોની પુત્રી હતી? જવાબ ગુજરાતના અંતિમ રાજા કર્ણદેવ વાઘેલાની. પ્રશ્ન 17 ગુજરાત પર શાસન કરનાર સુલતાનો કઈ શાખાના રજપૂતો હતા? જવાબ ટાંક જાતિના. પ્રશ્ન 18 ગુજરાતનો અંતિમ સુલતાન કોણ હતો? જવાબ મુઝફ્ફર શાહ ત્રીજો. પ્રશ્ન 19 મુઝફ્ફર શાહ ત્રીજાના કયા વજીરે અકબરને ગુજરાત જીતવા આમંત્રણ મોકલ્યું હતું? જવાબ ઇતિમાદ ખાન. પ્રશ્ન 20 અહમદ શાહના ગુરુનું નામ શું હતું? જવાબ શેખ અહમદ ખટ્ટ ગંજબક્ષ. પ્રશ્ન 21 મુઘલો ગુજરાતમાં પોતાનો વહીવટ કોના દ્વારા ચલાવતા હતા? જવાબ સુબેદારો દ્વારા. પ્રશ્ન 22 ગુજરાતમાં ભાગબટાઈની જગ્યાએ રોકડ મહેસૂલની શરૂઆત કોણે કરાવી હતી? જવાબ ટોડરમલ. પ્રશ્ન 23 હ્યુએન સંગે વલ્લભી વિદ્યાપીઠની મુલાકાત ક્યારે લીધી હતી? જવાબ ઈસવીસન 641માં. પ્રશ્ન 24 વલ્લભી વિદ્યાપીઠ ક્યાં બૌદ્ધ સંપ્રદાયનું કેન્દ્ર ગણાતું? જવાબ હિનયાન. પ્રશ્ન 25 વલ્લભી વિદ્યાપીઠનો નાશ કોણે કર્યો? જવાબ આરબોએ. પ્રશ્ન 26 અલાઉદ્દીન ખિલજીએ સોમનાથનું મંદિર ક્યારે તોડ્યું હતું? જવાબ ઈસવીસન 1297. પ્રશ્ન 27 અમદાવાદના માણેક ચોકમાં આવેલ ખાન જહાનની કબર હકીકતમાં ક્યાં હિન્દુ રાજાની કબર છે? જવાબ સૌરાષ્ટ્રના રા ગંગાજળિયા ઉર્ફે રા માંડલિક. પ્રશ્ન 28 કેન્દ્રીય ધારાસભાના પ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા? જવાબ વિઠ્ઠલભાઈ પટેલ. પ્રશ્ન 29 ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? જવાબ 18 ઓક્ટોબર 1920. પ્રશ્ન 30 રાષ્ટ્રીય કોંગ્રેસનું સૌ પ્રથમ ગુજરાતમાં અધિવેશન ક્યારે ભરાયું હતું? જવાબ ઈસવીસન 1902માં. આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો.